જો આજના ફિગરની વાત કરીએ તો કુલ આપણી 28 બસો જે છે એ આપણે BRTSમાં ચાલે છે, ઇલેક્ટ્રિક બસો. પછી 100 આપણી CNG બસ ચાલે છે અને બાકીની જે 96 છે એ ઇલેક્ટ્રિક બસ આપણા RMTSમાં ચાલે છે. તો આજે ટોટલ 234માંથી આપણે 86 બસો ચાલુ છે, રાઈટ. જેમાં BRTS ઉપર 28 પૈકી આપણી 16 બસો ચાલુ છે, રાઈટ. અને RMTSમાં 206માંથી આપણી 70 બસો ચાલુ છે. હવે ડ્રાઈવરના કારણે 70 ડ્રાઈવરો જે છે CNGના અને ડ્રાઈવરોના જે પ્રશ્ન છે, આપણે જે લોકોની સેફટીને ધ્યાને રાખી અને માનનીય કમિશનર સાહેબે જે પરિપત્ર કરવામાં આવેલ છે કે કોઈ પણ ડ્રાઈવર 8 કલાકથી વધારે સરકારશ્રીના નિયમ મુજબ કામગીરી નહીં કરી શકે, તેનું ચુસ્તપણે આપણે અમલ કરી રહ્યા છીએ. જેના કારણે ડ્રાઈવરોને વધારે કલાકો કરવા માટેની એમની રજૂઆત જે છે તે ગ્રાહ્ય રાખવામાં નથી આવેલ. જેના કારણે CNGના 70 ડ્રાઈવરો જે છે એ બસ ઉપર ચડ્યા નથી. ટેકનિકલ ફોલ્ટને કારણે ઇલેક્ટ્રિક બસ 42 બંધ છે અને ડ્રાઈવરના ઇસ્યુને કારણે ઇલેક્ટ્રિક બસના 36 ડ્રાઈવરનો ઇસ્યુ છે. એટલે એ આપણે આ જે કોન્ટ્રાક્ટ છે એ ગ્રોસ કોસ્ટ મોડેલથી આપવામાં આવેલ છે. એટલે એ આપણો વિષય નથી. આપણે તો એજન્સીને જે કાંઈ ટેન્ડરની જોગવાઈઓ છે તે મુજબ આપણે દંડ કરવાનો થાય છે, એ આપણે કરી રહ્યા છીએ. ડેફિનેટલી રૂટને અસર થાય, પણ એજન્સીને આપણે જે ટેન્ડરમાં એમની જોડે જે એગ્રીમેન્ટ કરેલ છે એ એગ્રીમેન્ટ મુજબ આપણે એમને એશ્યોર્ડ જે 200 કિલોમીટર છે એની પેનલ્ટી આપણે કરી રહ્યા છીએ. એ અંદાજે આપણે એશ્યોર્ડ કિલોમીટર 200 કિલોમીટરની આપણે રોજ પેનલ્ટી કરીએ તો એક બસના 10,000 રૂપિયા અંદાજે થાય. એ પેનલ્ટી આપણે કરી રહ્યા છીએ. મુસાફરોને 100% આપણે પરેશાની થાય એમ છે. એના કારણે આપણે અત્યારના હાલ જો બસ બંધ કરી દઈએ અને નવી પ્રક્રિયાઓ કરીએ અથવા તો નવી એજન્સીઓ આવે એની પણ હાલ કોઈ આપણે ખાતરી ન હોય, તો જે અત્યારના આપણે મેક્સિમમ આપણે મુસાફરોને સેવાઓ આપી શકીએ, કારણ કે આ એક સેવા છે. તો એ પ્રયત્ન આપણે ચાલી રહ્યા છે. આપણે લોકો એમને રિક્વેસ્ટ કરી અને મેક્સિમમ બસો ચાલે એવી રીતે આપણી ટીમ એમની સાથે આપણે પ્રેશરાઇઝ એમને કરી રહી છે. પરંતુ એક ઝાટકે આપણે એમને દૂર અથવા તો જો એમની પાસેથી કોન્ટ્રાક્ટ લઈ લેવામાં આવે અથવા તો એમને ડીબાર કરવામાં આવે તો તમામ રાજકોટની પબ્લિકને જે કંઈ આપણે સેવાઓ આપી રહ્યા છે એ એક ઝાટકે એમાં બ્રેક આવે. તો એવું આપણે કરતા નથી. આપણે એને હાલ ફાઇનાન્શિયલ જે ટેન્ડરની જોગવાઈ છે તે મુજબ આપણે દંડ કરી રહ્યા છીએ. આપણે ખાસ કરીને ધ્યાન એવું રાખી રહ્યા છીએ કે જે પેરેલલ રૂટ્સ હોય એમાં મેક્સિમમ રૂટ જે છે, સપોઝ આપણે 80 રૂટ છે તો મેક્સિમમ જે છે 40 થી 42 રૂટ જે છે એ ચાલુ રહે એવા પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ.